જ્યાં ભોળા છે ને ત્યાં જ ભગવાન છે. હા, જ્યાં ભોળે છે ને ત્યાં ભગવાન. એનો તમને દાખલો દઉં. આપણે હવે તો બાપુ પહેલાં શું હતું કે જે ગુરુ હોય એ વર્ષે એકવાર સેવકોમાં ટેલે નીકળે, એટલે આખા વર્ષનું જે કાંઈ હોય એકવાર એ નીકળે, એટલે બધા એ બાપુને દક્ષિણા આપે, ભેટ પૂંજા આપે. અને પછી બાપુ સંતો એમ પૂછે કે બેટા છોકરાઓને બધા બરાબર? એક જગ્યાએ ગયા. હવે એ ભાઈનો ગરધણીનો છોકરો હતો નાનો, પણ બાપુ ખાધે બરો. 2.5 શેર લોટ હોય ત્યારે એના રોટલા થાય, એકલો ઉલાળી જાય. પણ જો તમે ભોળા હોય ત્યાં ભગવાન કેવો રૂડો લાગે એનો હું તમને દાખલો આપવા. 2.5 શેર લોટ હોય, 2.5 શેર લોટનો એની રસોઈ એકલાની થાય. એટલે ઘરના ને આવું કંઈ નહીં, પણ કે અત્યારથી નાની ઉંમરથી એટલું એટલું ખાય તો મોટો થાય તો કેટલું જાય. વાસુર બાપુ આવો. અમારા વાસુર બાપુને એટલી શ્રદ્ધા બાપુ, ગાડી આંકતા હોય અને ધજા ભાળી જાય તો સ્ટેરિંગ છૂટું મૂકી દે, હે ભગવાન હે ભગવાન. હા સંધુભાઈ, 4 વ્હીલ નહીં, પાછું બુલેટ આંકતા હોય તો જે આપણે કહે ભાઈ ભટકાઈ ગયા, જો ભાઈ ભાઈ પડી ગયા જો. પણ સાહેબ અત્યાર સુધીની ઘટનામાં કોઈ દી સાહેબ ટોચો નહીં. તમે કલ્પના કરો, આ શ્રદ્ધા છે સાહેબ. શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાની કશી જરૂર નથી, અને કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી. પણ જ્યાં બુદ્ધિ છે ત્યાંથી થોડોક ભગવાન દૂર રહે, પણ જ્યાં ભોળપ હોય ત્યાં ભગવાન 100% નજીક હોય છે. ભગવાન એ કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈ યુનિવર્સિટીની જરૂર નથી. હા, યુનિવર્સિટીમાં ડિગ્રી મળે. તમે સાંભળી લો, કોઈ પણ લોહીને તમે લેબોરેટરીમાં એને પૃથ્થકરણ કરીને જોવે તો એ લોહીની અંદર એને લેબોરેટરીમાં ચેક કરીએ કે આ કયું ગ્રુપનું છે, કેટલા ટકા રક્તકણ છે, કેટલા ટકા શ્વેતકણ છે, એ કહીએ કાંઈ. પણ આ લોહીમાં કેટલી ખાનદાની છે એ લેબોરેટરી ન કહીએ કે સાહેબ, એ તો આ દેશની માં જ એમ કહીએ કે મારું સંતાન છે. હે, અને કોઈ પણ આંખના આહુડાને તમે એમ કહેવાય કે લેબોરેટરીમાં આપો ને પૃથ્થકરણ કરે તો એની અંદર કહીએ કે આની અંદર કેટલા ટકા ઓક્સિજન, કેટલા ટકા જે કાંઈ આવતું હોય, હાઇડ્રોજન કે જે આવતું હોય, કેટલા ટકા ક્ષાર છે એ કદાચ કહી દે આહુડામાં. પણ એ સુખનું છે કે દુઃખનું છે એ લેબોરેટરીના બાપની તાકાત નથી. તો જેની આંખમાં પીડ્યા હોય એને જ ખબર હોય ભલામણ. એમ જ્યાં બુદ્ધિ છે ત્યાંથી થોડો ઘણો ભગવાન દૂર રહે. બાકી જ્યાં આમ સરળ હાવ બુદ્ધિથી પર, આપણે તેદુની કહેવત પડી ગઈ, માથું મૂકે માલ ખાય. માથું એટલે બુદ્ધિ માથામાં છે, હૃદય અહીંયા છે. વેચનું જ વેળું છે, પણ ગમે એટલે જો ભાઈ તમને ફરી વાર કહું, કાયમ કહું ને આજે કહું, સંધુભાઈ ચોખ્ખો ચોખ્ખો જ છે. ચોખ્ખો એટલે ભાત, ભાઈ ચોખ્ખો ચોખ્ખો જ છે. પણ ચોખ્ખો એની ઉપર ભળે ને, કેની ભેગો ભળે ને એના ઉપર એની વેલ્યુ છે. જો કંકુ ભેગો ભળી જાય તો આવા સંતો અને પરમાત્માના કપાળ સુધી પહોંચી જાય. જો કંકુ ભેગો ભળે તો એ પરમાત્માના કપાળ સુધી, ભાલ સુધી પહોંચી શકે. પણ જો મગ ભેગો ભળ્યો તો ખીચડીથી ખપી જાય. બોલો લ્યો, એમ માણા હશે પણ કોની ભેગો ભળે એના ઉપર આધાર છે સાહેબ. કોની સાથે બેહે છે, એની બાજુમાં બેહનારો કોણ છે, સત્યની નજીક કેટલો છે, એના ઉપર આધાર છે. નહીતર તો બધું છે જ તે ભાઈ. એટલે આવડો બિચારો એટલે ઘરના ને ટેન્શન કે કેટલું કેટલું ઉલાળે. એમાં બાપુ આવ્યા, કોઈ સંત એના ગુરુ, એટલે કીધું કે ક્યાં બાત હે બેટા, કે બાપુ બાત તો બીજી નહીં, આ છોકરા હે ને મારા દીકરા ખાય બહુ જાતા હે. તો થોડાક દી તમે એને હારે લેતા જાઓ ને તો થોડોક કંઈક ભજન કોઈ વળે, ભોજન માલી ભજન કોઈ વળે. એટલે ઓલા છોકરો તે પાછો હાવ છૂટ દડી, ચાલ બચ્ચા આના જાય, અહીંયા તો કાંઈ કામ નહીં હે બાપુ, અહીંયા તો મારા દીકરા પાણી વળાવતા હે બાપુ. તો ચાલ બેટા કે બાપુ આવું ભલે, પણ ઘરના ભલે કે બધા, પણ ખાવા જો હેવો. અરે બેટા આશ્રમ में थोड़ी कमी होती है, આના ઝપટ કરના. હારે લઈ ગયા. અને પછી આને તો ભાઈ નામ જ અઢિયો પાડી દીધેલો. 2.5 શેર લોટ ખાય એટલે બાજરો બાપુ જોવે ને અઢિયો જ નામ પડી ગયેલું એનું. એટલે આશ્રમમાં મળ્યો જમાવટ કરવા, અને એમાં એકાદશી આવી. એટલે એકાદશીની આગલી રાતે બધાને સેવકોને બોલાવીને બાપુએ કીધું ગુરુજીએ કે બલ બેટા કલ एकादशी है, सबको उपवास करना है, कल किसी को खाना नहीं है, फराळ भी नहीं करना है, नकोड़िया उपवास करना है बेटा.
एकादशी होता है ना, निर्जला एकादशी रहना है बेटा। એ બધાને કહી દીધું, બધા આય પડી, પણ બોલો છોકરે કીધું બાપુ આપણે આવી બોલી નહોતી હો, આપણે 2.5 શેર આપણું નોખું કાઢ નાખો કે બેટા आश्रम में रहना, का आश्रम रहना है तो बापू आ उपड़े, अरे ना ना बेटा जाने का नहीं। अब सो जा, सुबह में बात करेंगे। हवार में उभा थी ओला पहली ज उखराणी કરી બાપુ વાત બધી હાચી, આપણી રસોઈનું શું છે, એક કામ કર બેટા, આશ્રમમાં મનાય છે પણ આલે 2.5 શેર લોટ કાચું સીધું ઓલી કોઈ નદી છે ને એની વટી નદીના પટમાં તારી હાચે રાંધી અને જમી લે, અને બહુ ખાતા હોય ને એને હાચે રાંધતા આવડતું હોય। અમુક અમુક હજી માથા હલાવે હાજુ હો, પણ સાંભળજો આ વાત મને બહુ ગમે છે એટલે લીધી પૂંજી મોરારી બાપુ કથામાં પણ આ વાત ઘણી વાર કરે છે કે બુદ્ધિથી પર થઈ જાવ તો ભગવાન કેટલો નજીક થઈ જાય ની વાત છે। એટલે આને 2.5 શેરનું બધું આપ્યું અને બધું તૈયાર કરીને જાતો હતો। ત્યાં જવો છો શ્રદ્ધા કોને કહેવાય એ કહું, ત્યાં ગુરુજીએ કીધું કે બેટા સુન, બોલો બાપુ, એ કે રસોઈ થઈ જાય પછી ઠાકરને જમાડીને પછી જમજે। અને આનો વિશ્વાસ દઢ બન્યો કે અમારો, અને પાછો ઠાકર હું અહીંયા નહીં ખબર નહોતો, ગુરુનો કો કહીશે, પણ એ કે એટલે કીધું ગુરુજી આ ઠાકર કોણ છે, કે આપણા બધાનો ઈષ્ટ છે। ઓહો, આપણો ઈષ્ટ જ એકાદશી નો રહેતો હોય તો આપણે ફાવી ગયા, એને તો જમાડવાનું કીધું જ છે, નકર તો એનો ઠાકર નો એકાદશી રહી કે। એ ભાવમાં રસોઈ તૈયાર થઈ, ઠાકર કોણી ખબર નહીં, ભોળો માણા હાવ, અને સાહેબ પોતાનું મેલું ખેલું ફાળ્યું હતું એ માથે પાથરીને કીધું કે એ મારા ગુરુના ઠાકર જટ તમે જમી લો પછી હું રમાવટ કરું। અને અંદરથી સાહેબ નિર્દોષ ભાવથી જ આ પુકાર કર્યો, અને ભગવાન રામને એમ થયું કે હાલને આ છોકરો હાથ કરે, નદીનો પટ છે, વેડાનો વગડો છે, હાલની ઝપટ કરી આવું। આંખ ખોલી ત્યાં ઠાકુર જમે, બોલે આમ કર્યો, કોણ? એટલે ભગવાન એટલું જ બોલ્યા, તારા ગુરુનો ઠાકર। એમ તમે હાસ્ય ન હો, અને ઠાકર ખાવા બે પછી ખામી રે, 2.5 શેર ઉલાડી ગયો ઠાકોર। પછી તો ઘણું ઓલો બોલ્યો, પણ પછી ઠાકોરે એવું કીધું કે મને જમતા જમતા બોલવાનું નિયમ છે, આ તો પહેલા તને મેં ખાલો પરિચય આપી દીધો, હવે જમતી વખતે મને બોલાવતો। પણ ઓલો જે લેવો એ વાહે વધવા તો દે, એ વાહે વધવા દે, મેં રાંચ્યું મેં, પણ ભગવાન ઉલાડી ગયા। આને એકાદશી થઈ, પાછી બીજી એકાદશી આવી એટલે ગુરુને કીધું કે 5 શેર પૂરું, કે કેમ, કે તારો ઠાકર ડો હાશન ખાઈ ગયો। અહીંયા ગુરુ પાસે બુદ્ધિ છે, સમજાતું નથી, એને એમ થયું કોઈક મિત્ર મળી ગયો હશે, કાંઈ વાંધો નહીં 2.5 શેર લઈ જા। 2.5 શેરની રસોઈ તૈયાર કરીને માથે તમને કોઈ પાછું ફાળ્યું ઠાકીને કીધું હે મારા ગુરુના ઠાકર તો આજ બેયનું રાંધ્યું છે। તો ભગવાન ત્યાર થયા ને, માં સીતાજીએ કીધું કે ઓલી એકાદશી એકલા ઝપટ કરી આવ્યા હતા, ક્યાં હતા કે બેયનું રાંધ્યું છે, વ્યા જાઓ। આંખ ખોલી તા બે બેઠેલા, વાહ વાહ, એ ઠાકર, હા કોણ છે આ, જગમગ હું છે? એટલે ભગવાને ઈશારો કર્યો કે લે મારા ગુરુનો ઠાકર પરણેલો છે, ખા મારા ગુરુ અમથા વળ ખાય એમ કયો નથી। એટલે તમે પરણેલા છો? હા પરણેલો છો। એટલે ભગવાન આમાં હાથ પાડી, ખાલી બોલ્યા નહીં કે તક ખાવામાં તો એ તમારા ઘરના એટલે એમ જ હશે ને। એ બાપુ બે ભગવાન રામ અને માં જાનકી એ આખી રસોઈ ઉલાડી ગયા, અને બીજી એકાદશી થઈ। અને ઓલો ખીજાણો, એ તમારો ઠાકર કેવો છે, એકને કહે મારા વાલીડા બે આવે એ ભાઈ, અને પ્રભુ આ વખતે મને એ 7.5 શેર આપજો। એ ડોહો પરણેલો છે, બે આવ્યા હતા। ગુરુને એમ થાય છે કે આને મિત્રો વધે છે, બીજું કાંઈ બીજું તો શું હોય, ઠાકર કઈ રીતે આવે? પણ આ બરોબર ત્રણેયની રસોઈ તૈયાર કરીને કીધું કે એ મારા ગુરુના ઠાકર એના ઈ વયાવો। એ તૈયાર થઈને માં જાનકી ને ભગવાન રામ આવતા હતા એટલે લક્ષ્મણજીએ કીધું કે આમ જો 14 વર્ષ એવા મેં કર્યો, અને અત્યારે એકલા ઝપટ કરી આવ્યા હતા। જો લક્ષ્મણ વાત થાય છે, પણ ઓલો બટક બોલો છો, તું રીહનું જાળું, પછી કાંઈ યજમાનની ઘરે જઈને બધાય નહીં, યજમાન હારો મળ્યો છે ભાવિક માણસ,
મૂંગું મૂંગું ખાઈ લેવાનું. પૂછ તારી માને, મેં કોઈ બોલ્યો જ નથી. પૂછ તારી માને. માતાજી સીતાજીએ કીધું કે આમ જો લક્ષ્મણ બોલાય નહીં હો, પણ મજા આવે એવું રાંધે બહુ સારું. અને એમાંય જે હાચે હરીખવાનું શાક કરે તેથી તો વાત જવા ગયો. હા, આને એમ થયું કે બે જણા આવશે ને 8.5 શેરનું જ્યાં તૈયાર કર્યું અને કીધું કે હે મારા ગુરુના ઠાકર એના ઈ પધારો. અને આંખ ખોલી તા તૈણ હો. અને આનો મગજ ગયો કે ભાઈ એ ઠાકર બાપુ આ રે કોણ છે? તમારો ભાઈ. એ ડોળા કાઠીમાં ખાઈ લે સાનમન ખાઈ લે. લેતા જ આવે લંગરિયા બધા હારો હાર હમણાં ખાઈ લો. તમારે ભૂખ્યો મારી જ ના ખાઈ જાઓ જાઓ. ફરી વાર ગુરુને કીધું 10 શેર પૂરું આપજો. કેમ તક એનો ભાઈ હારે આવ્યો છે. ગુરુને હજી એમ છે કે એને મિત્રો વધે છે, બીજું કાંઈ છે નહીં. અહીંયા જ બરોબર એમ કહેવાય 10 શેરનું એમ કહેવાય કે જ્યાં તૈયારી કરી રસોઈ તૈયાર કરીને બેઠા. એ મારા ગુરુના ઠાકર એના ઈ પણ આ વખતે છે ને રાંધ્યું નહીં. કાસા સીધા ઉપર રૂમાલ ઢાંકીને બેઠો. એ વિયાવો બાપા વિયાવો. તે દી હારે હનુમાને આવ્યા. એટલે ભગવાન આવ્યા ને આમણામ પડેલું એટલે ઓલાએ પૂછ્યું કે આ હારે હું આવ્યું પૂછડું. હવે જમવા બેઠા નહોતા એટલે ભગવાન બોલ્યા કે આ જો મારા ઘરના હતા એને તો ઓળખી લીધા. તમારા ભાઈ ને ઓળખી. આ લાલ સોળ હું હારે આવ્યું છું. નથી ઓળખ. આપણે તમારો જ પરિચય નહોતો પછી તમારા સ્ટાફને ઓળખી ક્યાંથી આપણે? આપણે તો ગુરુ હારે ઝપટ કરવા આવ્યા હતા, બીજો મુદ્દો હતો નહીં. બેટા એ હનુમાનજી છે. એમ પવન પુત્ર કે ઈ કયો એને મારે હવે પવનની ફૂકું સુલામાં અને તમે પરણેલા છો માને કયો રાંધે. મારા વાલીડાઓ તોડવી નાખો મને. લક્ષ્મણની હામી છે લાકડા લઈ આવીને હામું હું જો હનુમાનને કે મંગેળો બનાયા કરો તા માં ઝપટ કરો. ને હું જો ઓલે પણ વડલે હેઠે બેઠો રસોઈ તૈયાર થઈ જાય એ પેલા ન્યા થાળી દઈ જાયજો ને પછી તમારે ખાવું હોય એટલું ખાજો અને બાકી બમકાવજો. આવી ભોળેપ જોઈને ભગવાન મનમાં હસે છે કે વાહ દોષ તારી નિર્દોષતા. પણ હવે જગદંબા જગતજનની જાનકી પોતે રસોઈ બનાવતી હોય અને હનુમાન જે સુલામાં ફૂંક મારતો હોય અને લક્ષ્મણ જેની અંદર ઈંધણા ઓરતો હોય એ રસોઈમાં ખામી હોય. સાહેબ વનરાયની અંદર બાપુ સુગંધ ફેલાની હો. અને ઓલોય સુગંધ લે હાથ રોટી હારી છે આખા ઘરની કે નિર્દોષ ભાવ. હવે તો જો કે હવે તો રાંધે એમાં કઈ પેલા જો આપણે બાજરાનો રોટલો હોય અને ઘરની ગાયનું માખણનો લોંદો એમ કહેવાય કે ત્રાંબાના પતરાના પડ જેવો રોટલાનો પડ્યો હોય ને ઊંસો કરી તે તવેથો મારીને એમાં લોંદો નાખે ચોથા ઘીરે ખબર પડતી કે રોટલો સોપડાનો. હવે બાપુ ગંધ વહી ગઈ હાવ. કારણ કે બબડચ્યું રાંધ્યું હોય. રોટલી ખાઈતા હગતળી ખાતા એવું લાગે, ખીચડી ખાતે ગોદડાનો ગાભો ખાતા એવું લાગે. એસી વર્ષે જાનમાં જાય ને ઈ પાછા જલેબીઓ ખાય. મને તો ઈ થાય. હા જે દાદા ને દવાખાને લઈ ગયા, દવાખાને લઈ ગયા જલેબી ગોટે સડી પેટમાં. ઓજરી તો જોવે ને સમય પ્રમાણે હકારાય કે છે તાર બાપાને. વાહ મારો બાપ. સુગંધ એટલી ફેલાણી પણ ઓલો ઉતાવળો છો કારણ કે સુગંધ આવે ને એટલે ભૂખ વધારે લાગે. ન્યાલી હાકલા મારે એ રસોઈ થઈ જાય ત્યારે ક્યાં જાવ. રસોઈ તૈયાર થઈ પછી કીધું બેટા હવે અમે રસોઈ બનાવી ને કે હા તમે જ બનાવી. તો હવે અમારે અમારા ઠાકુરને બોલાવવો પડે. હજી તમારી માથે એક ઠાકુર આવે તો આજે મારે એકાદશી માનવાની ને બાપા કે. પણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર માં જગદંબા જગતજનની જાનકી
લક્ષ્મણજી મહારાજ અને હનુમાનજી મહારાજ એ ભેગા થઈને જ્યાં ભગવાન શિવને આરાધે છે. અને શિવ ફૂલ ફેમિલીમાં ભોળાનાથ, મા ભગવતી, ગણપતિ, કાર્તિકેય, ઉંદરડ્યો, સિંહ, પોઠિયો, મોરલો, હારે ઓલા ગણ, સિંગી, ભીંગી, ધીંગી, પાતળી, ગણના નામ છે તને ખબર ન હોય, લખેલા નથી. ગણ સાથે શિવ આવ્યા. હો ભાઈ, તા તો ઓલો જોઈ ગયો. ઓહો, હા હેના રહેવા દે તારા ડોહા. ઓલો છોકરો જેનો મોગલ્યો છે ઈ જ આ બધું ઉલાડી દેવાના એનો બાપ. નિર્દોષ ભાવ, હજી ખબર નથી આ કોણ છે. અને પંગત પડી છે ભાઈ. અને ભગવાન રામ છે એ માં જાનકીને ઈશારો કરે છે, ઓલા છોકરાને બોલાવો. માં પોતે ગયા, બેટા ઉભો થાય, અમારી સાથે બેસતું જમવા. ના ના, ખાઈ જાઓ, તમે રાંધ્યું ને એ ખાઓ. લક્ષ્મણજી નો મગજ ઊભું થાય ને વળ ખાતે, એ ડોળા કાઢતો ને ભાઈ, રાંધ્યું તમે પણ કાસુ સિંધુ મારું છે. હો હનુમાનજીએ જઈને ફોહલાવીને એને બાજુમાં લાવે છે. પણ માં જા બાવડું પકડે એટલે સ્મૃતિ આવે છે, આ કોક છે, કાંઈક છે. અને ધીરે ધીરે જેમ જેમ બાજુમાં આવે છે અને ભાવના વધતી જાય છે. અને ભાવનામાં ભાવના વચ્ચે ઊભો ઉભો એટલું કે આપ પેલા આરોગી લ્યો, પછી હું જમીશ. અને બધાય જ્યાં પ્રસાદ લે છે અને છેલ્લો એક કોળિયો હાથમાં લઈને માં જાનકી પોતે એમ કહે છે કે લે બેટા. અને જાય મોઢું ખોલે અને માનો હાથ જામ હોઠે અડે અને સ્મૃતિ થઈ ગઈ. અને હવે તો આળોટે છે અડ્યો, પ્રભુ મને માફ કરજો. નહીં, માગી લે બેટા, કે હવે આમાં શું માગવાનું હોય. પણ માગું એટલું કે હજી મારા ગુરુ સાચું માનતા નથી. અને જ્યાં સુધી મારા ગુરુને લઈને ન આવું ત્યાં સુધી જાવ તો તમને રામદુઆઈ છે. અને અઢીએ દોઢ દીધી ભાઈ. હો ગુરુજી, ગુરુજી શું થયું બેટા? કેતુના એકાદશી રહ્યો છો ને, હાલો આજ એકાદશી નું ફળ દેખાડું તો છે શું. એકવાર આવો. પણ દીકરાનો ભાવ જોયો, આંખમાં આહુડા જોયા, ગુરુ મનાઈ ન કરી શક્યા. આજ ગુરુનું બાવડું પકડીને શિષ્ય દોડ્યો આવે છે. અને આમ જ્યાં જોયું તો ભગવાન બે પંચાયતો બેઠેલી, શિવ પંચાયત ને રામ પંચાયત. આમાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત નું કાંઈ ન આવે. બે જ દેવોમાં બે જ પંચાયત બોલવામાં આવે છે, રામ પંચાયત અને શિવ પંચાયત. અને આ બે પંચાયતમાં શીખવા જેવું છે. શિવ પંચાયતમાં તમે જુઓ તો બધું એકડે એકથી ઉંદરડ્યો આડોવળો થાય એટલે ભોળાનાથનો નાગ દાદો એમ કે હલ્યો તો ઉપાડ લે, એટલે એ શાંતિથી બેસી જાય. નાગ દાદો કાંઈક આડોવળો થાય એટલે કાર્તિકીનો મોર એમ કે આડોવળો છે તો હું ઉપાડી લે. હા, ભોળાનાથનો પોઠિયો કાંઈક આડોવળો થાય તો ભવાનીનો સિંહ ત્રાળ નાખે તો પોઠિયો થઈ ગઈ. બધાય અંકુશમાં છે. જે પરિવાર એકબીજાના અંકુશમાં રહી શકે એ જ જીવની પંચાયતમાં બેસી શકે. અને જે જીવ આ બીજી પંચાયત મૂકીને આ પંચાયતમાં બેસી જાય તો એ પરમ પંચાયત પામી શકે, બીજો કોઈ રસ્તો નથી સાહેબ. તો શિષ્યમાં જો આ ભોળેપ હતી તો ગુરુને પણ એમ કહેવાય કે શિવ અને રામના દર્શન કરાવ્યા. કહેવાનો અર્થ, હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો, આ તો વાત એટલું જ કરતો, ગુરુ શું કરી શકે, એક સામાન્ય જીવને પણ શિવ સુધી પહોંચાડી શકે. એટલે ગુરુની બધાને જરૂર પડે છે. અને હું તો એમ કહું, નુગરાની ભેગા બેહતાય નહીં. નુગરું નરકે નહીં, એની બહાર લઈ જાય ક્યાંક. આ નરકમાં કોક તો પાછો હારો મળે, આ લઈ જાય ત્યાં તો કોઈ મારો દાદોય હારો ન મળે ને. એટલે મારા કવિ કાગ લખે છે, પાછા જો શેલાય હારા હોય તો ગુરુને બાપુ બે શેલા પણ અઝળની પરાકાષ્ઠા, નક્કી કાટિયાવરણમાં લીબીને હશે એવા બે શિષ્યો. અને પછી ગુરુની સેવા કરવામાં બાધે. પછી બે શિષ્યએ ભાગ પાડી લીધા, ડાબો પગ તારે દાબવાનો, જમણો પગ મારે દાબવાનો. એટલે જો જમણા પગ વાળો તણી દી આવ્યો હોય તો એકલો જમણો જ પગ દબાય, ડાબો પગ તો પીડ્યો રહે ઓલાની વાટે. પણ એક દી બન્યું એવું
કે એ જમણા પગની સેવા કરતો હતો ને એમાં બાપુને નીંદર આવી ગઈ ને બાપુ આમ પડખા ભરા સૂતા હતા ગુરુ એના તે ઓલા જમણા પગ ઉપર ડાબો પગ ગયો. અને ઓલા શિષ્યનો મગજ ગયો મારા પગ ઉપર આ પગથી હવાય કેમ. અને પેલા તો બાપુ ને બાપુ જ બડા રાખતા, એ બાપુના જ બળે તમને કોઈ પગ ભાંગી નાખ્યો. ઓલા શિષ્યને ખબર પડી કે મારા ભાગનો પગ આગળ ભાંગી નાખ્યો, જો આનો હું ન ભાંગી નાખું ને તો હું ભૂખલો નહીં. બાપુને પગ વગી ના કરી નાખ્યા. બોલો હવે આ શિષ્યો નો હાલે સાહેબ.